सिय निंदक अघ ओघन साय, लोक बिशोक बनाई बसाय। बंदौ कौशल्यादिसि प्राची, कीर्ति जासु सकल जग माची। प्रगटे जहाँ रघुपति शशि चारु, विश्व सुखद खल कमल तुषारु। दशरथ राउ सहित सब रानी, सुकृत सुमंगल मूर्ति मानी। करऊँ प्रणाम करम मन बानी, करहु कृपा सुत से विनहि बिरचि बड़ भयउ विधाता। महिमा अवधि राम पितु माता, मंगल भवन अमंगल हारी। द्रवहु सो दशरथ अजिर बिहारी। जय सिया राम जय जय सिया राम, जय सिया राम जय जय हनुमान। जय सिया राम जय जय हनुमान। बोलिए श्री सीतारामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। उमापति महादेव की जय। बोलो रे भाई सब संतन की जय। શ્રી તુલસીદાસજી મહારાજ રામચરિત માનસની રચના કરવા જઈ રહ્યા છે અને ત્યારે કે છે કે હું સાચું જ કહું છું, કવિ ન હોઉં નહીં ચતુર કહાવઉં, મતિ અનુરૂપ રામ ગુણ ગાવઉં. હું કોઈ કવિ છું એવું નથી, સાથે હું ચતુર છું એવું પણ નથી, પણ હું મારી બુદ્ધિ અનુસાર પ્રભુના ગુણ ગાવાનો છું. આમ તો ભગવાનના ચરિત્રની એટલી વિશાળતા છે, એ જોતાં મને એવું લાગે કે હું શું કરી શકીશ, કારણ કે પ્રભુનું ચરિત પવિત્ર છે અને મારી તો બુદ્ધિ આસક્તિવાળી છે. અરે ભાઈ, જે વાયુથી મેરુ જેવા પર્વત પણ ઉડી જાય તેની સામે રૂની શું ગણતરી કરી શકીએ. તો ભગવાનની રચના કરવામાં મારું મન ખચકાય છે. પરંતુ કોણ એવું છે જે ભગવાનના ગુણો ગાયા વગર રહી શકે? એટલે કે છે સારદ શેષ મહેશ વિધિ, આગમ નિગમ પુરાણ, નેતિ નેતિ કહી જાસુ ગુણ, કરહી નિરંતર ગાન. ભગવાનની મહિમા કોણ ગાયા કરે છે? તો કે શારદ સરસ્વતી માતા. મમત્વેતામ વાણીમ ગુણકથન પુણ્યેન ભવતઃ. હે પ્રભુ, આપની મહિમા ગાઈને મારી વાણીને હું પવિત્ર કરું છું. સરસ્વતી માતા નિરંતર પ્રભુના ગુણ ગાય છે. શેષ મહેશ વિધિ, શેષનાગ પણ પ્રભુના અનંત ગુણો ગાય છે. ભગવાન સ્વયં શ્રી મહેશ, ભગવાન શંકર પણ ગુણો ગાય છે. એવું કહેવાય છે કે એક વખત એક પ્રસંગ બન્યો કે જ્યાં નારદ ઋષિ આવ્યા છે કોની પાસે? શેષનાગ પાસે. અને શેષનાગ પાસે આવીને કે છે, ભાઈ કેમ છો? તો કે છે સારું છે મહારાજ, બધું સારું છે. અને ત્યારે શેષનાગને કે છે કે ભાઈ, તમારા મસ્તક પર આ પૃથ્વી છે તો એનો ભાર નથી લાગતો? તો શેષનાગ કે છે હોય તો ખરો ને, પણ બસ આપ લોકોની કૃપાથી, ભગવત કૃપાથી બધું સરસ રીતે નિભી રહ્યું છે. તો કે તમારી ઈચ્છા છે ને થોડું ઓછું કરીએ. તો કે કઈ રીતે શક્ય છે? તો એમણે કીધું કંઈ વાંધો નહીં, જો હું પ્રબંધ કરું. અને નારદ ઋષિએ દિગ્ગજોને બોલાવ્યા, દિશાઓના જે હાથી છે એમને, એ કે થોડી મદદ કરો. તો કે શું? તો કે આ શેષનાગ છે એના પર પૃથ્વીનો ભાર છે, એને થોડોક તમે સમય લઈ લો તો ઓછો થાય. તો દિગ્ગજો કે વાંધો નહીં, પણ અમારે ક્યાં સુધી ઉપાડવાનો? તો નારદ ઋષિએ યુક્તિ કરી. નારદ ઋષિ શેષનાગને કે છે એક કામ કરો,
કે તમે ભગવાનના ગુણગાન ગાઓ. અને દિગ્ગજોને નારદ ઋષિએ કીધું એક કામ કરો, જ્યાં સુધી એ ભગવાનના ગુણગાન ગાય ત્યાં સુધી તમે ઉપાડો. તો શેષનાગે કીધું હા, મારા 1000 મુખ દ્વારા જ્યારે હું ભગવાનના નામ ગાતા ગાતા પૂર્ણ કરું ત્યારે તમે મને પાછો ભાર આપી દેજો. અને કહેવાય છે નારદ ઋષિની આ યુક્તિ એવી કામ કરી ગઈ કે આજ સુધી શેષનાગ 1000 મુખથી ભગવાનના ગુણ ગાય છે પણ હજી પાર આવ્યો નથી. મહિમ ન પારંતે પરમ વિદુષો યત્ય સદૃશ્ય. ભગવાનના ગુણોનો કોઈ પાર પામી શકતું નથી. સરસ્વતી માતા પણ નહીં, કે શેષનાગ પણ નહીં, કે મહેશ પણ નહીં. વિધિ આગમ નિગમ પુરાણ એટલું જ નહીં, બ્રહ્માજી જે સ્વયં વિધાતા છે એ પણ, શાસ્ત્ર નિગમ જેના દ્વારા તત્વનો નિશ્ચય થાય, વેદ જે ચારે છે એ પણ, અને પુરાણો પણ નિરંતર ભગવાનને નેતિ નેતિ કહી જાસુ ગુણ કરહી નિરંતર ગાન. ન ઇતિ ન ઇતિ ન ઇતિ. ભગવાનના ગુણ બસ આટલા જ નથી એમ કહીને વારંવાર ગાય છે, હજી પાર પામ્યા નથી. સબ જાનત પ્રભુ પ્રભુતા સોઈ, તદપી કહે બિનુ રહા ન કોઈ. બધાને ખબર છે કે ભગવાનના ગુણોનો પાર નથી, છતાં કોઈ કયા વગર રહી શકતું નથી. કારણ કે ઇત્થમ ભૂત ગુણો હરિહી, કે છે ભગવાનના ગુણો જેવા છે કે જે આપોઆપ ખેંચી લે છે. કુર્વંત્ય હેતુ કિમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિહી, કે છે જે આત્મારામી મુનિ છે એ પણ ઈશ્વરના ગુણગાનમાં મગ્ન રહે છે. તો કે છે પ્રભુ આને ગાયા વગર તો રહી શકાય એમ નથી. તહા બેદ અસ્કારણ રાખા ભજન પ્રભાવ ભાંતિ બહુ ભાષા. અને ત્યાં એવું કહે છે કે જે વેદ છે ભજનનો પ્રભાવ બહુ કહેવાયો છે. ભગવાનના ગુણોને ગાવાથી હૃદય પવિત્ર થાય, મન પવિત્ર થાય, જીવનનું કલ્યાણ થાય. તો કે છે ભગવાનના ગુણો કેવા છે, રઘુવંશ ભૂષણ ચરિત યહ નર કહી સુનહી જે ગાવહી, કલિમલ મનોમલ ધોહી બિનુશ્રમ શ્રી રામ ધામ સિધાવહી. રામચરિત માનસમાં જ કીધું છે કે શ્રી રઘુવીરના જે ગુણો છે એને ગાતા ગાતા જે એને કહે છે, જે સાંભળે છે, જે ગાય છે, એના બધા જ કળિયુગના જે દોષો છે નિવૃત્ત થઈને સહજતાથી એ ભગવાનના ધામમાં પધારી જાય છે. આ ભગવાનના ગુણો છે. શ્રી રામજી કેવા છે, એક અનિહ અરૂપ અનામા અજ સચ્ચિદાનંદ પરધામા, કે છે ભગવાન કેવા તો કે એક છે. રામજી જેવું કોઈ બીજું નથી, રામજી જેવા રામજી જ છે. અનિહ એમનામાં કોઈ કામના નથી. રામજી જગતના કલ્યાણ માટે પૃથ્વી પર અવતાર ધારણ કરે છે. એમાં એમને કયો સ્વાર્થ છે? એમને રાજ્ય જોઈએ છે તો કે ના. જ્યારે આગળ પ્રસંગ આવશે અયોધ્યા કાંડની અંદર ત્યારે ઋષિપત્નીઓ કહે છે કે રામને જરાય લાલસા નથી. રામને અયોધ્યાની પણ લાલસા નથી, રામને લંકાની લાલસા નથી, રામને કિષ્કિંધાની લાલસા નથી. રામને કશું જોતું નથી. રામ તો આપવા વાળા છે. દાતા એક રામ, ભિખારી સારી દુનિયા. અનિહ અરૂપ અનામા. વાસ્તવમાં શ્રી રામજી તો અનંત રૂપો ધારણ કરે છે. એનો અર્થ છે એક પણ રૂપ એવું જ કે આ જ રૂપ છે એવું નહીં, બધા જ રૂપો એના છે. વિશ્વમ વિષ્ણુર વષટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ. બધા જ રૂપ એના છે. અનામ, ભગવાનનું કોઈ એક જ નામ એવું નહીં, બધા જ નામ એના છે. એટલે જ હરિ તારા નામ છે 1000. કયા નામે લખવી કંકોત્રી? અજ સચ્ચિદાનંદ પરધામા. દેખો પ્રભુ શ્રી રામને આ ખરેખર ઓળખાણ આપી શકાય એમ નથી, છતાં ઓળખાણ આપવાનો પ્રયત્ન કરે છે કે પ્રભુ અજન્મા છે, સત સ્વરૂપ છે, ચિત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. રામજી સદા છે. કાગભૂષણજીજી કે છે મને 27 કલ્પ તો થઈ ગયા ભગવાનની ગુણોની કથા કહેતા કહેતા, અને રામજી તો અનંત છે. હરિ અનંત, હરિ કથા અનંતા. જે સદા છે એને સત કહેવાય. જે જ્ઞાન સ્વરૂપ છે, ચિત્ત છે, અને જે પરમ પ્રેમમય છે, પરમ પ્રિય છે, આનંદ છે, એ રામજી છે. સચ્ચિદાનંદ પરધામા. એ પ્રભુ જે છે એ પરમધામ છે. રામજીથી આગળ કયું ધામ છે તો કે સર્વધામ એમાં સમાઈ ગયા છે. વ્યાપક વિશ્વરૂપ ભગવાના, તહ ધરી દેહ ચરિત કૃત નાના. શ્રી તુલસીદાસજી મહારાજ કે છે
કે પરમાત્મા કેવા છે? વ્યાપક છે. પરમાત્મા પૃથ્વીલોકમાં પણ છે, ભૂર્વ ભુવ જન તપ મહ સત્ય સ્વર્ગ, નીચે પણ તલ વિતલ સુતલ રસાતલ પાતાલ બધે જ પરમાત્મા છે. અરે જ્યાં બ્રહ્માંડ નથી ત્યાં પરમાત્મા તો છે જ. કેટલોક ભાગ એવો પણ હશે જ્યાં બ્રહ્માંડોનું અસ્તિત્વ નહીં હોય, પણ ત્યાં ઈશ્વર તો છે જ, પરમાત્મા તો છે જ. તો કે વ્યાપક વિશ્વરૂપ ભગવાન, એવા શ્રી રામજી કેવા છે? સંપૂર્ણ વિશ્વના રૂપમાં છે. એક એક રૂપ એનું જ છે અને એમનામાં એક પણ રૂપ નથી. જેટલા કોડિયા, જેટલા માટલા, જેટલા દીવડા છે માટીના જ છે, છતાં માટીમાં એક પણ રૂપ નથી. આ જ પ્રભુની ઓળખાણ છે. તહ ધરી દેહ ચરિત કૃત નાના, એવા જે ભગવાન છે જેનામાં ષડૈશ્વર્ય છે, સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ ધર્મ, સંપૂર્ણ ઐશ્વર્ય, સંપૂર્ણ યશ, સંપૂર્ણ શ્રી, સંપૂર્ણ મોક્ષ, જેનામાં હોય એને ભગવાન કહેવાય. અને એ ભગવાન જે છે એવા શ્રી રામજી તહ ધરી દેહ ચરિત કૃત નાના, એ શું કરે છે? દેહ ધારણ કરીને અનેક અનેક નાના નાના અભિનય કરે છે, જેથી આપણું મન એમ ન મારે. અગર રામકૃષ્ણની લીલા ન હોય તો મનુષ્ય મન ક્યાં રાખે? કારણ કે ભગવાને ભાવ તો આપ્યો છે, પ્રેમ આપ્યો છે, તો એની અભિવ્યક્તિનું સાધન પણ હોવું જોઈએ. ઈશ્વર બહુ કૃપાળુ છે, તો એમણે જ અનેક ચરિત્રો કર્યા છે. અને એટલે કે છે સો કેવલ ભગતન હિત લાગી, પરમ કૃપાલ પ્રણત અનુરાગી. એવા શ્રી રામજી કેવા છે? ભક્તોના હિત માટે જ અવતાર ધારણ કરે છે. પરમ કૃપાલ, રામજી જેવું કોણ કૃપાળુ હશે? એકવાર રામજી જોડે સંબંધ બંધાઈ જાય પછી રામજી ભલભલાને ભક્તોના કામ કરતા થઈ જાય, ભલભલા ભક્તોના કામ કરે. એવું નથી કે બહુ પરમ ઊંચો ભક્ત હોય, જે ભક્ત જ્યાંથી એમને યાદ કરે એનું કામ કરે. કોઈ એમને ભાઈ માની લે તો ભાઈની જેમ ઊભા રહે, મામેરા પૂરી દે. કોઈ એમને એમ કે પ્રભુ આપ મારા પિતા છો તો પિતાની જેમ કરે. કોઈ કેમ કે તમે મારા શિષ્ય છો તો શિષ્યની જેમ કરે. તો ભગવાન કેવા છે? પ્રણત અનુરાગી. એ અનેક રૂપે દેહ ધરવા માટે કરુણાથી અહીંયા આવ્યા છે. અને પ્રણત અનુરાગી, એમને પ્રાર્થના કરો તો એ આપણા પર કૃપા કરે છે. અનુરાગી, જે એમની શરણમાં આવે છે એમની ઉપર એ વરસી જાય છે. એવું કહેવાય છે, દેખો ભાઈ, ભગવાનની જોડે જાઓ પણ એમની જોડે વંદના કરવી જોઈએ, નમ્રતાથી પ્રાર્થના કરવી જોઈએ. નમે એ સૌને ગમે. પ્રણત અનુરાગી, જે પ્રણત હશે, જે શરણમાં હશે, એના પર ભગવાનને બહુ વાલ આવશે. જેમ કે કોઈ દીકરા તો બધા એક પિતાના જ હોય, પણ જે દીકરો પિતાનું કહ્યું માને, જે દીકરો પિતાને પ્રણામ કરે, પિતાની સેવા કરે, એ તો નેચરલી વાલો લાગે. તો કે છે પરમ કૃપાલ પ્રણત અનુરાગી. ભગવાન એના પર અનુરાગ કરે છે. જોકે ભગવાનના હૃદયને કોણ સમજી શકે? જ્યારે લંકા કાંડની અંદર રાક્ષસોના સમૂહ ભગવાનના બાણથી માર્યા જાય છે, ત્યારે ભગવાન શ્રી રામજી ઇન્દ્રને કહે છે કે ઇન્દ્ર, એક કામ કર, તું અમૃતનો વરસાદ કર અને આ જે રાક્ષસો છે એમનો તો ઉદ્ધાર કરી દે અને આ વાનરોને જીવાડી દે. રાક્ષસોનો ઉદ્ધાર કરે અને વાનરોને જીવાડી દે. હવે મરેલાને કોણ જીવાડી શકે? તો આપણને થાય કે રાક્ષસોને ભગવાન કેમ નથી જીવાડતા? તો ત્યાં ભગવાન એમ કે છે કે રાક્ષસો મારું ચિંતન કરતા કરતા દેહ છોડે છે, તો એમને હું મારું ધામ આપી દઉં છું. હવે બતાવો, જે રામજીને શત્રુ માનતા હતા એમને એમણે પરમધામ આપ્યું, અને જે વાનરો એમના માટે પ્રાણ આપવા તૈયાર હતા એમને પુનર્જીવન આપ્યું. તો ભગવાન બહુ કૃપાળુ છે, પ્રણત અનુરાગી. કોઈ પ્રત્યે ભગવાનને દ્વેષ નથી, સંહાર પણ કરે છે તો ઉદ્ધાર કરવા માટે. તો એવા પરમ કૃપાલ પ્રણત અનુરાગી, જેહી જન પર મમતા અતિ છોહુ, જેહી કરુણા કરી કિન્ન ન કોહુ. જેમને પોતાના ભક્તો પર ઘણી મમતા છે, એકવાર કરુણા કરે પછી ક્રોધ કરતા નથી. એટલા માટે જ જ્યારે સુગ્રીવ છે તો સુગ્રીવ ભૂલી ગયો ભગવાનના કામને, તો લક્ષ્મણજી કે હમણાં ખતમ કરી આવો, તમે આ કામ મને સોંપો. અને ત્યારે ભગવાન કહે છે ના ના, આપણે એને એકવાર મિત્ર કીધો છે, તેને સમજાવીને લઈ આવજે, એને મારતો નહીં. તો એકવાર જો કરુણા કરીને અપનાવી લે છે તો પછી
એ ક્યારેય છોડતા નથી. ભગવાન એકવાર અપનાવે એનો અર્થ છે જીવ એકવાર શરણમાં જાય તો રક્ષા ઈશ્વર સદાય કરે છે. તો કે છે જેહી કરુણા કરે કિન્હ ન કહો, એ કરુણા કરે અને પછી કદી પણ ક્રોધ કરતા નથી. ગઈ બહોર ગરીબ ને વાજુ, સરલ સબલ સાહિબ રઘુરાજુ. ભગવાનને માટે કે છે કે દેખો ભગવાન કોણ છે? ગઈ બહોર, જે કંઈ ચાલ્યું ગયું છે ને પાછું મેળવી આપે છે. કોઈ વ્યક્તિ એમ કે મારું ધન ગયું, સંપત્તિ ગઈ, કીર્તિ ગયું, યશ ગયું, ભગવાનની કૃપાથી એને પુનર્પ્રાપ્ત થઈ જાય છે. સરલ સબલ, ભગવાન કેવા છે? સરળ છે, બળવાન છે. દેખો કેટલાક વ્યક્તિઓ સરળ હોય પણ બળવાન ના હોય, સામર્થ્ય ના હોય, ત્યારે ભગવાન તો સામર્થ્ય વાળા પણ છે, સાથે સ્વામી છે. એવા રઘુરાજ છે, એવા શ્રીરામ. બુધ બર નહીં હરિ જસ અસ જાને, કરહી પુનીત સુફલ નિજ પાને. એવી રીતે જાણીને જે બુદ્ધિમાન લોકો છે એ ભગવાનનો યશ ગાય છે. ભગવાન એકવાર હાથ પકડી લે પછી છોડતા નથી. શ્રીનાથજીના મંદિરની અંદર એક એવો પ્રસંગ બન્યો કે શ્રીનાથજીના જે પૂજારી ગોસાઈઓ છે એ હંમેશા દીક્ષા આપે છે પ્રભુની શરણાગતિમાં, પુષ્ટિ માર્ગની અંદર. તેવું કહેવાય છે મહાપ્રભુ વલ્લભાચાર્યજી જ્યારે પૃથ્વી પર વર્તમાન હતા ત્યારે એક ભક્તને એમણે દીક્ષા આપી પુષ્ટિ સંપ્રદાયની રીતે. અને એમણે કીધું કે ઠાકોરજી આજથી આ ભક્ત તમારો. હવે બન્યું એવું કે સ્વામીજી તો વિચરણ કરતા હતા, મહાપ્રભુ તો ગામે ગામ, અને ત્યાંના ભક્તોને ભગવાનમાં લગાડતા હતા ઠાકોરજીની સેવા, પૂજા, અષ્ટયામ, દર્શનાદિમાં. તો એમાં એક ભક્ત એમણે પણ એક ભક્ત એ પણ મળી ગયા. પણ એક દિવસ મહાપ્રભુ વલ્લભાચાર્યજી પોતે પરિભ્રમણ કરતા હતા અને એમાં એમને એ જ ભક્તને ત્યાં જવાનું થયું. અને એકદમ અડધી રાત હશે, મધ્યરાત્રિ, એટલે એમને થયું કે મારે આ ભક્તને અડધી રાતે જગાડવો નથી, એટલે એના આંગણામાં સૂઈ ગયા. હવે આંગણામાં સૂઈ ગયા અને ત્યારે મહાપ્રભુએ પેલા પતિ પત્ની અંદર વાત કરતા હતા એ સાંભળી લીધી. તો પેલી પત્ની જે છે એ પતિને કહેતી હતી કે હવે સવાર પડવાનું છે, જરા ઉઠી જાઓ અને તમે જે 12 છાણા થાપ્યા છે ને એ લઈ લો, નહીતર કોક આવીને લઈ જશે તો આપણા છાણા ઓછા થઈ જશે. ઓહ, મહાપ્રભુ વલ્લભાચાર્યજી આટલી વાત સાંભળી કે આમને મેં દીક્ષા આપી પણ હજી એનામાં વૈષ્ણવતા આવી નથી. નહીતર એમ કેત ને કે કોઈ પણ વૈષ્ણવ આવીને ભલે ને લઈ જતા, બિચારાને એને જરૂર હશે તો ભલે વહેલા કંડા લઈ જાય, પણ કે આ દંપતી તો બહુ ચતુર છે, હોશિયાર છે કે અમારા કંડા કોઈ લઈ જાય. તો મહાપ્રભુ તો ત્યાંથી એ જ સમયે ઉઠ્યા અને પોતે આગળના ગામે જતા રહ્યા અને મનથી કહી દીધું કે આજથી મારો આની સાથે કોઈ સંબંધ નહીં, આવા ચતુર લોકો મારા ભગવાનના ભક્ત ન હોઈ શકે, એમ કરીને જતા રહ્યા. હવે પેલા બિચારાને તો ખબર નહીં કશું. પણ એક દિવસ એવું બન્યું કે મહાપ્રભુ શ્રીનાથજીની સેવા કરતા હતા અને શ્રીનાથજીની સેવા કરતા કરતા એમને ભોગ લગાવતા હતા. પણ જોયું તો ઠાકોરજી ખાવામાં બહુ રુચિ લેતા નહોતા, ભોગ માટે, પ્રસાદ માટે રુચિ નહોતા રાખતા. અને જોયું તો એમના મુખારવિંદ પર જલેબી લાગી હતી. તો મહાપ્રભુ કહે કે તમે પ્રભુ ક્યાં જમી આવ્યા શ્રીનાથજી? ઠાકોરજી શું થયું લીલા આજે? તો આ જલેબી તમે ખાધી છે એટલે ખાવા તૈયાર નથી જમવા. જલેબી કોની પાસે ખાધી? કયા ભક્ત પાસે? ત્યારે ઠાકોરજી તો એમની ગોદમાં રમતા હતા પુત્ર રૂપે. અને ત્યારે એમણે કીધું કે પેલા ગામમાં છે ને તમે પુષ્ટિ માર્ગનો જે દીક્ષાનો પ્રારંભ કર્યો હતો ને, દીક્ષા અપાઈ હતી ને, એમને ત્યાં જમી આવ્યો. તો કે એમને ત્યાં જમી આવ્યો? એ તો વૈષ્ણવ છે જ નહીં, એમને તો હું છોડીને આવી ગયો છું, એની સાથે તમે સંબંધ રાખ્યો જ નથી. તો કે પણ તમે કેવી રીતે જમવા ગયા? તો કે એ બજારમાં ગયો, એણે જલેબીની સુગંધ લીધી અને સુગંધ જોઈને એને એમ થયું કે આ તો મારા ઠાકોરજીને આપવી જોઈએ, એટલે એણે મને ચડાવીને મને પણ ભાવી ગઈ. તો મહાપ્રભુ વલ્લભાચાર્યજી બહુ ક્રોધિત થયા કે તમને કીધું નહીં કે એ વૈષ્ણવ નથી, એને ના રખાય આપણે, અને એની તમે સેવા લીધી, એના તરફથી પ્રસાદ લીધો. ત્યારે શ્રીનાથજી કહે છે દેખો મહાપ્રભુ, તમે એકવાર જેનો હાથ મારા હાથમાં આપી દો ને પછી હું કોઈ દિવસ એને છોડતો નથી. પછી તમે નારાજ થઈ જાઓ એ વાત શક્ય છે, પણ હું તો એનો કેળો છોડીશ નહીં. ત્યાં મહાપ્રભુ હસતા હસતા પછી એ વૈષ્ણવને સ્વીકારી લે છે. તો બહુ સીધી વાત છે, જેવી કરુણા કરી કિન્હ ન કહું. એકવાર પ્રભુ અપનાવી લે પછી કોઈ પણ સંજોગોમાં એ ત્યાગ કરતા નથી.
અને કે છે એ બધું જાણીને, એવા સદગુણો આપના જાણીને, હે પ્રભુ, બુદ્ધ બર નહીં હરિ જસ અસ જાની, કરહી પુનીત સુફલ નિજબાની. જે બુદ્ધિમાન લોકો છે, જે પરમ ચતુર છે, જે સમજદાર લોકો છે, એ લોકો આપનો યશ સતત ગાય છે અને પોતાની વાણીને સફળ કરે છે. તેહી બલમય રઘુપતિ ગુણ ગાથા, કહી હું નાઈ રામ પદ માથા, મુનિન પ્રથમ હરિ કીર્તિ ગાઈ, તેહી મગ ચલત સુગમ મોહી ભાઈ. કે છે દેખો ભગવાન, આ બધા ગુણો જે આપના છે ને જાણું છું, એ બધા ગુણોને જાણીને જ હું આપની કથા ગાઉં છું, આપના ગુણોની ગાથા ગાઉં છું. કારણ કે મુનિન પ્રથમ યહ કીર્તિ ગાઈ, મહાકવિ શ્રી વાલ્મીકી ઋષિએ, એટલું જ નહીં, વ્યાસ આદિ મહાપુરુષોએ પણ આપની કીર્તિનું આવા ગુણોને લીધે જ ગાન કર્યું છે. અને મને પણ એવું લાગે છે કે હું પણ એ જ ભાવથી, એ જ કરુણાને યાદ કરીને આપના ગુણો ગાઈશ. કારણ કે પ્રભુ, સબ વિધિ દીનહીન અતિ જડમતી જાકો કતહુ ન ઠાઉં, આએ શરણ ભજો ન તજો તેહી યહ જાનત ઋષિરાઓ. ભગવાન જે દીન છે, હીન છે, જડમતી છે, એને જેને કોઈ રાખવા તૈયાર ન હોય, એને પણ આએ શરણ ભજો ન તજો, અગર એ આપની શરણમાં આવી ગયા તો બધા ઋષિઓને, મુનિઓને ખબર છે કે તમે એનો હાથ છોડવાના નથી. તો હું પણ એ રસ્તે ચાલવા તૈયાર છું. અને આપણા મનમાં પણ સાધકોએ યાદ રાખવું કે દેખો, કોઈ પણ સંજોગ હોય, એકલા પડ્યા હોય, બીમાર હોય, કોઈ સ્વજનનો છોડીને ગયા હોય, કોઈકનું મૃત્યુ થયું હોય, કોઈ પણ સંજોગ હોય, સદા ભગવાનને પોતાના સમજજો, ઈશ્વરને પોતાની સાથે રાખજો. યાદ રાખજો, એક ક્ષણે પણ ઈશ્વર તમારા હૃદયમાં બેસીને તમને સાંત્વના આપતા હશે. કોઈ ક્ષણે પગ ક્યારેક ખોટા માર્ગ પર પડે તો પણ પ્રભુ આપણા ખભા પર હાથ પકડીને ઊભા હશે કે ચિંતા ન કર, હું તારી સાથે છું. ઈશ્વર ક્યારેય કોઈ જીવનો સાથ છોડતા જ નથી. કરુણા એટલી અપાર છે કે જેની કોઈ સીમા નહીં. ભગવાન શરણાગત વત્સલ છે કે જે અતિ અપાર જે સરિત બર, જોન રૂપ સે તુ કરાહી, ચડી પીપલી કહું પરમ લઘુ, બિનુ શ્રમ પાર રહી જાય. દેખો ભગવાન, ખૂબ મોટી નદી હોય પણ એના પર જો કોઈ પુલ બંધાવી દે ને, તો નાની નાની કીડી હોય ને એ પણ વગર પરિશ્રમે પાર કરી દે. નદીને પાર કરવી સહેલી નથી, પણ પુલ બનાવે તો, અને લહેરતા લહેરતા બધા પાર કરી જાય કે નહીં? આપણે તો કરી જઈએ, અરે કીડી પણ પાર કરી જાય. એહી પ્રકાર બલ મન હી દેખાહી, કરી હું રઘુપતિ કથા સુહાઈ. આ પ્રમાણે જ મને જે વિશ્વાસ છે, એ કારણથી આપની હું આ કથા, જે બહુ સુહાવની છે, બહુ ભાલી લાગે એવી છે, એવી કથા હું આપને કહું છું. વ્યાસ આદિ કવિ પુંગવ નાના, જીન સાદર હરિ સુજસ બખાના. ભગવાન શ્રી વેદવ્યાસજીએ, વાલ્મીકી ઋષિ સ્વયં પોતે છે, અનેક કવિઓએ, કાલિદાસ છે, ભવભૂતિ છે, એમણે બધાએ ભગવાનના યશને વખાણ્યો છે. જીન સાદર, આદર સહિત પ્રભુના ગુણગાન ગાયા છે. હે પ્રભુ, ભગવાન આપના ગુણોના અંદર કયો અવગુણ છે? તો કે આપના ગુણોમાં એક જ અવગુણ છે કે એને ગાયા વગર રહી શકાય નહીં. અગર ભગવાનની પ્રીતિ પ્રાપ્ત થાય તો નિશ્ચિત છે કે એ વ્યક્તિ ભજન ગાયા વગર રહી શકે નહીં. એ હર સમય હરિશરણમ 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 અથવા ગોવિંદ નામ શ્રી રામ રામ જરૂર કરે. તો ભગવાનને કે છે, ચરણ કમલ બંદઉ તિન કેરે, પૂર્વઉ સકલ મનોરથ મેરે. એ તમામ સંતોને, કવિઓને, ભક્તોને હું વારંવાર પ્રણામ કરું છું, એમના ચરણોમાં વંદન કરું છું. કારણ કે ભક્તિ તો ભક્તોની કૃપાથી જ મળે. ભક્તોની કૃપા ન થાય ત્યાં સુધી ભક્તિ પ્રાપ્ત થતી નથી. તો એ બધા જ મારી પર કૃપા કરે અને મારો આ જે મનોરથ છે, કયો મનોરથ? આપના ગુણગાન ગાવાનો મનોરથ પૂર્ણ થાય. કલિકે કબિન કરહું પરનામા, જીન બરને રઘુપતિ ગુણગ્રામા. એટલું જ નહીં, આ કળિયુગની અંદર જે કવિઓ થયા છે એમને પણ હું પ્રણામ કરું છું, જેમણે જેમણે શ્રી રઘુવીરના ગુણ ગાયા છે.
એને આપણે ઓળખતા હોઈએ ના ઓળખતા હોઈએ, પણ જેણે પ્રભુના ગુણ ગાયા હે ને, ગાયા ગાયા હરિ ગુણ ગાયા. કેટલા મહાપુરુષો છે. આપણે જે ભાષાઓ નથી જાણતા, સાઉથની અંદર ત્યાગરાજ થયા છે, મહારાષ્ટ્રની અંદર નામદેવ અખા બધા થયા જ છે. ખૂબ ઉત્તમ કવિઓ થયા છે અને એ બધાએ ભગવાનના ગુણ ગાયા છે. જે પ્રાકૃત કવિ પરમ સયાને ભાષા જિન હરિચરિત બખાને. ઘણા બુદ્ધિમાન પ્રાકૃત કવિઓ છે જેઓએ પોતાની ભાષામાં, મતલબ પ્રાકૃત્યની, જેઓ પોતપોતાની ભાષામાં ભગવાનના ગુણોનું ગાન કર્યું છે. ચાહે ગુજરાતની અંદર નરસિંહ મહેતા જોઈ લો, ગંગા સતી જોઈ લો, બધાએ પોતપોતાની રીતે તો ભગવાનના જ ગુણ ગાયા છે. ભયે જે અહહીં જે હોય અહીં આગે, પ્રણવં સબ અહીં કપટ સબ ત્યાગે. જે અત્યાર સુધી થયા અને આગળ પણ થશે એ બધાને હું વંદન કરું છું કપટ છોડીને. મારા મનમાં એ લોકો પ્રત્યે અત્યંત સદભાવ છે. હો હું પ્રસન્ન દેહુ બરદાનું, સાધુ સમાજ ભનિતિ સન્માનું. અરે ભાઈ, આપ લોકો મને વરદાન આપો, પ્રસન્ન થાઓ, આશીષ આપો. શું કે સજ્જનોની સભામાં મારી આ રચના આદર પ્રાપ્ત કરે. જો પ્રબંધ બુદ્ધ નહીં આદર હી, સો શ્રમ બાદી બાલ કવિ કરહી. જે રચનાને સજ્જનો, સંત પુરુષો, સાધુ પુરુષો વખાણતા નથી એ તો ખાલી શ્રમ જ છે. જો સજ્જન મહાપુરુષો એમ ના કે આ રચના સુંદર છે, તો ખરેખર એ પરિશ્રમ મારો ક્યાં લેખે લાગશે. જ્યારે મને ભક્તો એમ કહેશે કે ના ના, સરસ રચના છે, તમે પ્રભુના ગુણગાન સુંદર ગાયા, ત્યારે તો એનું સન્માન છે ને. એટલે તુલસીદાસજી મહારાજ કે છે, હે પ્રભુ, આપ સૌ મને વરદાન આપો, આશીષ આપો. કીર્તિ ભનીતિ ભૂતિ ભલી સોઈ, સુર સરી સમ સબ કહ હિત હોય. દેખો, આ કીર્તિ જે છે, કવિતા અને સંપત્તિ એ જ ઉત્તમ છે. યશ એ જ સારો, કવિતા એ જ સારી, સંપત્તિ એ જ ઉત્તમ છે જે બધાનું હિત કરનારી હોય. ખાલી પોતાની પાસે હોય ધન અને કોઈ બિચારું દુઃખી હોય ને મદદ ના કરીએ તો એ કંઈ ઉત્તમ સંપત્તિ નથી. અને ઉત્તમ યશ શેનો છે? તો કે આપણા યશને કારણે બીજાના દુઃખ ભરેલા વ્યક્તિના પણ કામ થઈ જાય. અને અમારા પૂજ્ય સ્વામીજી હતા, એમનું બહુ મોટું નામ હતું સાઉથમાં, હંમેશા વંદનીય રહ્યા છે પૂજ્ય સ્વામી દયાનંદજી. અનેક લોકો એમની પાસે આવે અને એમની પાસે જે શિષ્ય વૃંદ હતા એ પણ બહુ ઊંચી કક્ષાના હતા, મતલબ સંપન્ન હતા, મિલોવાળા, ફેક્ટરીઓવાળા. તો જ્યારે સ્વામીજી પાસે કોઈ દુઃખી વ્યક્તિ આવે ને તો તરત પેલાને ફોન કરે કે આ ભાઈને આ તકલીફ છે બેટા, જરાક મદદ કરજો ને એને. મદદ એટલે એમને દીકરા નોકરી રાખજો જેથી કરીને એની આજીવિકા ચાલે. તો યશ તો હતો, પણ યશનો ઉપયોગ શું કરતા હતા? બીજાને મદદ કરવામાં. દરેકનું કાર્ય થાય એ પ્રમાણે મદદ કરે તો એ ખરેખર ઉત્તમ છે. તો કે જે ગંગાજીની જેમ સર્વનું હિત કરે એવી સંપત્તિ સારી, એવો યશ સારો. અને કે છે રામ સુકીર્તિ ભનિતિ ભદેસા, અસમંજસ અસમોહી અંદેસા. દેખો ભાઈ, પણ મારી આ કવિતા થોડીક કેવી છે, જો પોતે એવું કહે છે કે કડંગી છે, કડંગી છે નહીં, બલકી રામચરિત માનસની ચોપાઈ તો હર રાગમાં ગાઈ શકાય એવી છે. પણ એવું સંતો એવું કહે છે, શિષ્ટાચાર એવું કહે છે કે જ્યારે કોઈ દોષ બતાવવો હોય તો કથાકાર, વક્તા, આચાર્ય પોતાના દોષ કહીને બતાવે, અને ગુણ બતાવવો હોય તો બીજાના ગુણ કહીને કરે. સાધારણ રીતે આપણાથી શું ભૂલ થાય? જ્યારે કોઈ સારી વાત હોય તો સીધો આપણે યશ લેવા માટે પ્રયત્ન કરીએ. રસોઈ સારી કોણે બનાવી? તો કે મેં બનાવી. અને મીઠું વધારે પડ્યું તો આના કારણે પડી ગયું. એ વાત કરાવતા હતા ને એ વખતે મેં મીઠું નાખ્યું એટલે ધ્યાન રહ્યું નહીં. તો આ જે છે એનાથી ઉલટું કરવું. જ્યારે યશની વાત આવે તો બીજાને આપવો કે આમણે મને મદદ કરી માટે સરસ થયું. અને અપયશની વાત આવે, જ્યારે દોષની વાત આવે તો પોતાના પર લો. આને કહેવાય છે સંતના લક્ષણ. એટલા માટે જ ભગવાન ક્યાં ઉતરે? ભગવતી રાધા ક્યાં આવે? તો કે કીર્તિદાને ત્યાં રાધાજીનું પ્રાગટ્ય થયું. કીર્તિદાનો અર્થ છે કીર્તિ જે બીજાને આપે, બીજાને યશ આપે, એ યશોદા. યશમ દદાતી યશોદા. જે બીજાને યશ આપે એને ત્યાં કનૈયો આવે, જે બીજાની કીર્તિ વધારે એને ત્યાં રાધાજી આવે.
તો યશ બીજાનો વધે એવું કરવું. ભૂલ પોતાની જોવી અને બીજાના ગુણો જોવા, આ જ શિષ્ટતા છે. તો કે છે ભાઈ મારી તો કવિતા થોડી કઢંગી છે, પણ ચિંતા તો છે કઈ, અસમંજસ મોહી અંદેશા, મને મારા સામર્થ્ય પર ચિંતા થાય છે, પરંતુ હે પ્રભુ તુમ્હારી કૃપા સુલભ સૌ મોરે, સિયની સુહાવની ટાટ પિટોરે. હે પ્રભુ, હે કવિઓ, આપ લોકો જો કૃપા કરશો તો આ બધું સુલભ થઈ જશે. કારણ કે રેશમની સિલાઈ કંતાન પર પણ સોહામણી જ લાગે છે. મતલબ જે પણ રચના મારી છે, પણ આપના આશીર્વાદથી એ મંગળ થઈ જશે. સરળ કીર્તિ કબિત કીર્તિ બિમલ સોઈ આદર હી સુજાન, સહજ બેર બિસરાય રીપુ જો સુની કરહી બખાન. કે છે દેખો ભાઈ, સરળ કીર્તિ કવિત, આ જે છે ચતુર પુરુષ પણ એ કવિતાનો આદર કરે છે જે સરળ હોય, જેમાં નિર્મળ ચરિત ભગવાનનું વર્ણન હોય, અને એને શત્રુઓ પણ પોતે વેર બોલીને વખાણવા માંડે, ભાઈ આ તો બહુ સુંદર છે. રચના એ જ ઉત્તમ ગણાય જેને કોઈ પણ સાંભળીને એને એમ થાય કે ના સુંદર રચના થઈ, ખરેખર રાગ દ્વેષથી પરે એનું વર્ણન કરી શકે, એનું અભિવાદન કરી શકે. સો ન હોય બિનો બિમલમતી, મોહિમતી બલ અતિ થોર, કરહું કૃપા હરિ જસ કહું, પુનિ પુનિ કરહું નિઓર. દેખો ભાઈ, નિર્મળ બુદ્ધિ વગર રચના થતી નથી. તો મારી બુદ્ધિ તો ઓછી છે, પણ આપ જે પ્રાર્થના કરશો, આપ લોકો આશીર્વાદ આપશો, તો હું હરિયશનું વર્ણન કરી શકીશ. કવિ કોવિદ રઘુબર ચરિત, માનસ મંજુ મરાલ, બાલ વિનય સુની સુરુચિ લખી, મો પર હો કૃપાલ. હે કવિઓ, હે વિદ્વાનો, આપ રામચરિત માનસ રૂપી સુંદર સરોવરના હંસ છો, અને મુજ બાળકની વિનંતી સાંભળીને મારી ઉત્તમ રુચિ નિહાળીને કૃપા કરો. કારણ કે હું જે કાર્ય કરવા માંગુ છું એ પ્રભુને ગમે તેવું છે, અને માટે આપ લોકો મારી પર આશીષ વરસાવો. હવે કેટલી વિનમ્રતા છે તુલસીદાસજી મહારાજની. એને સાધારણ વ્યક્તિ તો સીધો લખવા માંડે અને કહે કે જો હું આ લખું છું સાંભળો, પણ એવું નથી. વંદના પ્રકરણ ક્યાં સુધી ચાલે છે? અતિ ધીરજથી. અને પ્રભુના નામની મહિમા પણ તુલસીદાસજી મહારાજે ગાય છે ને એવી બહુ દુર્લભ છે. તો કે છે બંદો મુનિપદ કંજ, રામાયણ જે નિર્મયો, સખર સુકોમલ મંજુ, દોષ રહિત દૂષણ સહિત. દેખો, હું બંદો મુનિપદ કંજ, વાલ્મીકી મુનિના ચરણ કમળની વંદના કરું છું, જેમણે રામાયણની રચના કરી છે, જે આદિ કવિ છે. અને સખર સુકોમલ મંજુ, દોષ રહિત દૂષણ સહિત. આ જે છે ને એની અંદર વિશેષતા શું છે? ખરેખર આમાં ખર અને દૂષણ એ બે રાક્ષસ છે, પણ એ ખર અને દૂષણ રામચરિત માનસમાં રાક્ષસ છે, પણ ખર એટલે કઠોરતા, પણ આ રચનામાં ક્યાંય કઠોરતા નથી. અને દૂષણ એટલે કોઈ પણ દોષ રહેલો પણ નથી. અને કહેવાય છે નમસ્તસ્મૈ કૃતાયેન રમ્યા રામાયણી કથા, સદૂષણાપી નિર્દોષા, સખરાપી સુકોમલા. કે જે નમસ્તસ્મૈ કૃતાયેન, આ જે રચના છે રામચરિત માનસ છે એને અમે વંદન કરીએ છીએ. રામાયણી કથા, આજે રામાયણની કથા, રામજીની કથા છે એ કેવી છે? સદૂષણાપી નિર્દોષા, એ દૂષણ નામના રાક્ષસ સહિત હોવા છતાં પણ નિર્દોષ છે. સખરાપી સુકોમલા, સખર એટલે કઠોર, તો ખર નામના રાક્ષસ સહિત હોવા છતાં અતિ કોમળ છે. આ પ્રમાણે કે છે. અને કે છે બંદઉ ચાર્યુ બેદ, ભવ બારિદ બોહિત સરિસ, ચિન્નઈનો સપને હું ખેદ, બરનત રઘુબર બિશદ જસુ. હું ચાર વેદની વંદના કરું છું, જે કેવા છે? સંસાર સાગરની અંદર વહાણ જેવા છે. ભવ બારિદ બોહિત સરિસ, જે ભવસાગરને પાર કરવા માટે નૌકા સમાન છે. જો વેદોની મર્યાદાનું પાલન ન કરવામાં આવે, વેદોના આચારોને જીવનમાં પાળવા ન આવે, પાળવામાં તો નિશ્ચિત કલ્યાણની પ્રાપ્તિ શક્ય નથી. ભગવાન પોતે વેદ એમના નિશ્વાસથી પ્રગટ્યા છે, અને એટલે કે છે વેદો વહાણ જેવા છે. આ વેદોની જ મહિમા છે, જે ચાર વેદ છે,
ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ અને એની સાથે એના અંગો છે વેદાંગ છે, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ આદિ તો ભગવાનના નિશ્વાસથી પ્રગટેલા છે. તો કે છે હું એ વેદોની વંદના કરું છું. વેદો સાક્ષાત છે. જેમ ભગવાનના આયુધ છે ને શંખ, ચક્ર, ગદા, પદ્મ સાક્ષાત ચિન્મય છે. એટલા માટે જ આગળ આપ જોશો ઉત્તરકાંડની અંદર વેદો સ્વયં સ્તુતિ કરે છે. વેદ ભગવાન છે એટલા માટે જ વેદ ભગવાન કહેવાય છે. તો હું એમને એમના ચરણોમાં વંદન કરું છું કે જેમને અચ્છા વેદોની વંદના કરું છું સાથે વેદ કયા પ્રકારે ભગવાનની વંદના કરે છે તો કે જે જીનૈ ન સપને હું ખેદ બર્નત રઘુવર બિશદ જશું. જે લોકોને સ્વપ્નમાં પણ થાક લાગતો નથી કોનો ભગવાનના ગુણગાન ગાવાનું. કોઈ વ્યક્તિ તો 1 કલાક સત્સંગ કરે, 2 કલાક સત્સંગ કરે, થાકે નહીં. વેદો તો અનંત અનંત રીતે ગુણગાન ગાયા જ કરે છે. હરિ અનંત હરિ કથા અનંતા કહી સુનહી સબ વિધિ સબ સંતા. વેદોની અંદર પરમાત્માની સ્તુતિ ગાવામાં આવી છે, પરમાત્માની મહિમાનું ગાન છે. વેદો ક્યાંય થાકતા જ નથી. બંદો વિધિપદ રેનું ભવ સાગર જેહી કિન્હ જહાં સંત સુધા સસીધેનો પ્રગટે ખલ બિશબારોની. એટલું જ નહીં, હું કોની વંદના વધારે વિશેષ કરું છું તો કે બંદો વિધિપદ રેણુ બ્રહ્માજીના ચરણ રેણુની વંદના કરું છું. જેમણે આખો સંસાર બનાવ્યો છે અને એમાં સંત સુધા સસીધેનો જેમાં એક બાજુએ શું છે સંત સજ્જન રૂપી અમૃત. સંતો કેવા છે અમૃત સમાન છે. એમની પાસે જઈએ તો જીવન મળી જાય. સંત વિમુખ થઈએ, સજ્જનોથી વિમુખ થઈએ તો જીવનની હાનિ થઈ જાય. સત્સંગથી જીવન અમૃતની પ્રાપ્તિ થાય અને જો સત્સંગ છૂટે તો નિશ્ચિત હાનિની પ્રાપ્તિ થાય. તો સંતજન કેવા છે અમૃત જેવા છે અને કે છે સંત સુધા સસીધેનું. સંતજન રૂપી અમૃત ચંદ્રમા અને કામધેનુ નીકળ્યા તો કે જેમ સાગરમાંથી સમુદ્ર મંથનમાં બધા નીકળ્યા હતા કે નહીં એમ જ જે બ્રહ્માજી છે એમણે પણ આ બધાને પ્રગટાવ્યા છે. ચંદ્રમાને, કામધેનુને આ બધા છે. ચંદ્રમા મનને શીતલતા આપે, ઔષધિને જીવન આપે છે. મનના દેવતા ચંદ્રમા છે અને કે છે કામધેનુ. આ કામધેનુ કોણ છે? સ્વયં ભગવાનના ગુણગાન એ જ કામધેનુ છે. અને સાથે સાથે જેવી રીતે સમુદ્ર મંથનમાં શું જન્મ્યું હતું? વિષ પણ જન્મ્યું અને મદિરા પણ આવી. એવી જ રીતે આ સંસારમાં બધું જ મળે છે. સંસારમાં સંત પણ મળશે અને અસંત પણ મળશે, બધું મળશે. પણ એ બનાવનારા કોણ છે? બ્રહ્માજી. અને અમે બ્રહ્માજીના ચરણોમાં વંદન કરીએ છીએ. બ્રહ્માજી તો કે છે બુદ્ધેર બ્રહ્મા, બુદ્ધિના સ્વામી બ્રહ્માજી છે. વિબુધ વિપ્ર બુધ ગ્રહ ચરણ બંદી કહું કર જોરી હો પ્રસન્ન પૂર્વહું સકલ મંજુ મનોરથ મોરી. દેખો ભાઈ, હું દેવતાઓને, વિબુધ એટલે દેવતા, વિપ્ર એટલે બ્રાહ્મણને, બુધ પંડિત ગ્રહોને, સજ્જનોને, સમજદારોને, પંડિત લોકોને આ બધાને વંદન કરું છું. આ બધા વંદન કરીને મને શું કરે તો કે હો પ્રસન્ન પૂર્વહું સકલ. આપ બધા જ મારી પર પ્રસન્ન થઈને મારી આ રચનાની જે મારી કામના છે, રામચરિત માનસનું ગાન કરવાની એ જે ઈચ્છા છે એને આપ પૂર્ણ કરો. પુનિબંદો સારદ સુર સરિતા જુગલ પુનિત મનોહર ચરિતા મજ્જન પાન પાપ હર એકા કહત સુનત એક હર અવિવેકા. એટલું જ નહીં, હું દેવી સરસ્વતીની વંદના કરું છું. અને દેવ નદી, દેવ માત છે ને સુરસરી, દેવતાઓની નદી ગંગાજીની પણ વંદના કરું છું. સરસ્વતી માતા અને ગંગાજી કેવા છે તો કે પવિત્ર અને મનોહર છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિને કેવું હોય કે આ કેવા છે તો કે ગંગા જેવા પવિત્ર છે તો ગંગાજીનું નામ પહેલું જ લેવાય. તો કે કોના સમાન છે તો કે ગંગાજી સમાન છે. ગંગાજી કોની મતલબ કોની અનુભૂતિ કરાવે છે? પવિત્રતાની. એટલે જ કોઈ પણ માતા હોય અને શરીર શાંત થઈ ગયું હોય પતિદેવનું તો આપણે શું કહીએ? ગંગા સ્વરૂપ. એને ગંગા સ્વરૂપ કહેવાય છે. આ આપણી સનાતન સંસ્કૃતિ એટલે પવિત્ર એવું કહેવાય છે. એમને સંન્યાસી સમાન આદર આપવામાં આવે છે. તો કે છે ગંગાજી
પવિત્ર છે. સરસ્વતી માતા કેવા છે? તો કે હંમેશા બુદ્ધિને સન્માર્ગની તરફ પ્રેરિત કરે છે. જે શબ્દ રૂપે રહેલા છે અને અર્થ રૂપે પણ છે, જે બુદ્ધિને સંસ્કૃત કરે છે, બુદ્ધિને એવી રીતે રચે છે, બુદ્ધિને એવી પ્રેરણા આપે છે કે જે પ્રભુમાં લીન થઈ શકે. તો સરસ્વતી માતા અને ગંગાજી પવિત્ર પણ છે અને મનોહર પણ છે. એકમાં સ્નાન કરવાથી, જળ પીવાથી મન પાપો દૂર થાય, અને બીજી જે સરસ્વતી માતા છે એ ગુણ અને યશ કહેવાથી સાંભળવા વાળાનું અજ્ઞાન દૂર થઈ જાય. એકમાં સ્નાન કરીએ અને એકને શ્રવણ કરીએ, પવિત્રતા બંનેમાં પ્રાપ્ત થાય. એટલું જ નહીં, ગુરુ પિતુ માતુ મહેશ ભવાની પ્રણવૌ દીન બંધુ દીન જાની. હું કોને પ્રણામ કરું છું? વિશેષ વંદના કરું છું, પ્રાર્થના કરું છું. ગુરુ કોણ છે? ભગવાન શંકર, જે સૌના સ્વામી છે, સૌને સન્માર્ગે પ્રેરિત કરવા વાળા છે, જ્ઞાન સ્વરૂપ છે, એવા ભગવાન શંકર અને માતા પાર્વતી બંનેને પ્રણામ કરું છું. ઉપનિષદોમાં વાર્તા આવે છે કે ભગવતી પાર્વતી કોણ છે? બ્રહ્મ વિદ્યા સ્વરૂપિણી છે. ભગવાન શંકરની અર્ધાંગિની છે, શિવ અને શક્તિ. તો એ બંને મારા માતા પિતા છે, એ મારા ગુરુ છે. એમણે જ મને પરમાત્માના પ્રેમ માટે એક પ્રેરણા આપી છે. શિવજી સમાન કરુણાવાન કોણ છે? શિવ અને રામમાં કોઈ ભેદ નથી, તો એ મારા ગુરુ છે. પ્રણવૌ દીન બંધુ દીન જાની. એવા શિવજી મને પ્રસન્ન થઈને આશીષ આપે. હું દીન છું અને એ દીનતાને હરવા વાળા છે. એ દીન બંધુ છે. પ્રણવૌ, શિવજીની કૃપા સિવાય રામજીની ભક્તિ પ્રાપ્ત થઈ શકે નહીં. જેહી પર કૃપા ન કરહી પુરારી, સો ન પાવ મુનિ ભક્તિ હમારી. જો પરમાત્મા શ્રી રામજીની ભક્તિ, કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો શિવજી માટે અત્યંત પ્રેમ રાખો. શિવચરિત એટલે જ પહેલા ગવાશે. શિવજી પર પ્રેમ નથી એ કોઈ દિવસ રામજીના પ્રેમના અધિકારી થતા નથી. અને એટલે કે છે, સેવક સ્વામી સખા સિય પી કે, હિત નિરૂપતિ સબ વિધિ તુલસી કે. શિવજી કોણ છે? તો કે રામજીના સ્વામી પણ છે, રામજીના સેવક પણ છે, સખા પણ છે. ભાઈ રામજી ને શિવજી આ બંનેમાં કોઈ ભેદ છે નહીં. સિંહ પી કે, જ્યારે વાત આવે રામેશ્વરમની સ્થાપનાની તો તરત શું કે રામજી શું કે રામજીના ઈશ્વર એટલે રામેશ્વર. શિવજી શું કે રામ જેના ઈશ્વર એ રામેશ્વર. અને બ્રહ્માજી શું કે જે રામ છે એ જ શિવ છે, જે શિવ છે એ જ રામ છે. તો એ રામજીના સેવક પણ છે, સ્વામી પણ છે. એટલા માટે જ ભાગવતજીની અંદર પણ વાત આવે કે જ્યારે ભગવાનને પુત્ર જોઈએ છે કૃષ્ણને, તો શિવજીની આરાધના કરે છે. અને રામજી પણ જ્યારે લંકા પર વિજય પ્રાપ્ત કરવા જાય છે તો પહેલા ભગવાન શિવજીની સ્થાપના કરે છે. તો રામજીના પોતે એમ કે છે કે હું સેવક છું, અને રામજીના સ્વામી પણ શિવજી છે. સખા, એમના સખા પણ શિવજી છે. કારણ કે ભગવાન રામ અને શિવમાં કોઈ ભેદ નથી. એટલે જ કહેવાય છે જ્યારે જરૂર પડે ત્યારે ભગવાન જે સંબંધની જરૂર પડે એવો સંબંધ ભગવાન બાંધી લે. અને શિવજી બહુ ભોળા છે, એકદમ સરળ. અને પ્રભુ રામજી એ સરળ, પણ કૃષ્ણ જરા ચતુર છે. એટલે જેવા પ્રકારની આવશ્યકતા હોય ને એ પ્રમાણે રોલ આપી દે. અને ભગવાનને બચાવે છે ખરા. એટલે જ્યારે ભસ્માસુરનો પ્રસંગ આવે ને, એટલી તપસ્યા કરે, એટલી તપસ્યા કરે, શિવજી પ્રસન્ન થઈ ગયા. એમનું નામ જ આશુતોષ છે, ભોલેનાથ છે. અને પ્રસન્ન થઈને કે બોલ તારે શું જોઈએ છે? તો અસુર એવું જ કંઈક વરદાન માંગ્યું કે જેના માથે હાથ મૂકું ને એ ભસ્મ થઈ જાય. હવે લોકો આટલી તપસ્યા કરીને આ વરદાન માંગ્યું. શિવજી કે હા બરોબર થશે. અને આવું કીધું એટલે પેલો કે પણ તમે મને વરદાન તો આપ્યું, પણ પેલો પ્રયોગ તમારી પર જ, પેલા હું તમારા જ માથે હાથ મૂકું. અને શિવજી કે આ તો ખરું થયું. અને શિવજીને શિવજી કે હવે તો અહીંયાથી ભાગ્યા સિવાય છૂટકો નથી. અને ત્યાં વિષ્ણુ ભગવાનને ચિંતા થઈ કે આ શું કરે છે? શિવજી ભાગે છે તો વિષ્ણુ ભગવાન કે છે અરે શિવજી કેમ ભાગો છો? તો કે આ ભસ્માસુર પાછળ પડ્યો છે, એને મેં વરદાન આપ્યું કે જેના માથે હાથ મૂકે ભસ્મ થઈ જાય. તો કે ચિંતા ના કરો, આપ ઉભા રહો, હું વાત કરું.
અને ભસ્માસુર પાસે આવીને કે તમને કોણે વરદાન આપ્યું? તો કે શિવજીએ. તો કે એ તો ઓઘડ છે, તમને નથી ખબર? એ શું પહેરે શું ખાય એ તો મસ્ત જ રહે છે, હંમેશા એક અલગ જ નશામાં હોય છે. તો એમની વાત તમે માની લીધી? એમની વાત માની લીધી? જેમને પહેરવા માટે ચાલવા માટે બધું બરોબર જ છે ભગવાનનું. તો કે શિવજીએ વાત કરી છે એટલે પણ એક કામ તો કર, તું પહેલા તારી રીતે ખાતરી તો કર. તો ભસ્માસુર કે ખાતરી કેવી રીતે કરું? તો કે તારા માથે હાથ મૂક એટલે ખબર પડી જશે. તારા જ હાથ માથે હાથ મૂક એટલે તને જ ખબર પડે કે આ વરદાન છે કે સાચું કે ખોટું. અને જ્યાં મૂક્યું ત્યાં ભસ્મ થઈ ગયા. વિષ્ણુ ભગવાન હસવા માંડ્યા, ભોલેનાથ આવા ને આવા વરદાન ના આપ્યા કરો, કારણ કે તમને બચાવવા ક્યાંથી ક્યાં દોડવું પડે. તો સેવક સ્વામી સખા સિંહ પી કે ભગવાન સેવક પણ બની જાય, સખા પણ બની જાય, સ્વામી પણ બની જાય. હિત નિરૂપદી સબ વિધિ તુલસી કે. અને તુલસીદાસજી કે છે મારું બધી જ પ્રકારે હિત કરવા વાળા શિવજી છે. અને એવા શિવજીની મહિમા કહેતા કે છે કલી બિલો કી જગ હિત હર ગિરજા સાબર મંત્ર જાલ જીન સિરજા. આ કળિયુગને જોઈને શિવજીએ સાબર મંત્ર સમૂહની રચના કરી, જેને બધા કોઈ જાણતા નથી, પણ એ અક્ષરોની અંદર અપાર શક્તિ છે. અનમિલ આખર અર્થ ન જાપું, પ્રગટ પ્રભાવ મહેશ પ્રતાપું. પણ શિવજીના પ્રતાપથી એ મંત્રોની અંદર એવું સામર્થ્ય છે જે મંત્રના અક્ષરોમાં આમ કંઈ મેળ પડે નહીં. જેમ કે આપણે બોલીએ કમલ, તો કમલ શબ્દનો અર્થ આપણને ખબર છે, કમલ ઘડો. પણ જે શિવજીએ જે સાબર મંત્ર આપ્યા છે એ તો કોઈની સમજમાં આવે નહીં. અગડબમ બગડબમ કરે તો ખબર કોને પડે? પણ છતાં શિવજીની મહિમાથી એ કામ થઈ જાય. સો ઉમેશ મોહી પર અનુકૂલા, કરહી કથા મુદ મંગલ મૂલા. એ શિવજી મારા પર પ્રસન્ન થઈ આ કથાને મંગળનું મૂળ બનાવશે. સુમિર શિવા શિવ પાઈ પસાઉ, બરનવ રામ ચરિત ચિત જાઉ. હું શિવ પાર્વતીના ચરણોમાં વંદન કરીને વારંવાર એમની પ્રેરણા લઈને એમનો પ્રસાદ પામીને આ રામચરિત માનસનું વર્ણન કરું છું. ભનિતી મોરી શિવ કૃપા વિભાતી, શશી સમાજ મિલી મનહુ સુરાતી. જે એહી કથહી સ્નેહ સમેતા, કહી સુનહી સમુજી સચેતા. હોઈ રામ ચરણ અનુરાગી, કલિમલ રહિત સુમંગલ ભાગી. ભગવાનની કૃપાથી, શિવજીની કૃપાથી આ કથા ખૂબ સુશોભિત થશે. કેવી રીતે? જેમ તારાઓની રાત્રિમાં ચંદ્રમાં કેવા સુશોભિત થાય, તો કે જે આને સાંભળશે કેવી રીતે? પ્રેમ સહિત, સાવચેતીથી, સમજી વિચારીને કહેશે અને સાંભળશે તો એ નિશ્ચિત કળિયુગના તમામ પાપોને છોડી કલિમલ રહિત સુમંગલ ભાગી, એના હૃદયની અંદરથી કળિયુગના દોષો નિવૃત્ત થઈ જશે અને સુમંગળ અનેક રીતે એનું જીવન મંગલમય બની જશે. આ વસ્તુ બિલકુલ સાચી છે. અને એટલે જ કે છે સપને હું સાચે હું મોઈ પર, જો હર ગૌરી પસાઉ. તો ફૂર હોઉં જો કહે સબ ભાષા બનીતી પ્રભાવ. જો સપનામાં પણ શિવજી મારી પર પ્રસન્ન હોય, પાર્વતીજી સ્વપ્નમાં પણ સાચો સાચ પ્રસન્ન હોય, તો આ ભાષા કવિતાનો મેં જે પ્રભાવ કીધો છે એ બિલકુલ સત્ય થાવ. અને તુલસીદાસજી મહારાજ પરમ ભક્ત છે શિવજીના. આ નિશ્ચિત એમનો પ્રભાવ છે. એની સાથે આપણે આવતી વખતે કહીશું. 16માંથી છે ને આગળ? નહીં નહીં, ગાવાનું ક્યાંથી છે? બંધઉ અવધ ભુઆલ, સત્ય પ્રેમ જેહી રામ પદ. બિછુરત દીન દયાલ, પ્રિય તૃણ તૃણ ઇવ પરિહરેઉ. પ્રણવઉ પરિજન સહિત વિદેહુ, જાહિ રામ પદ ગૂઢ સ્નેહ. જોગ ભોગ મહ રાખ્યું ગોઈ, રામ બિલોકત પ્રગટ્યું સો. प्रणव प्रथम भरत के चरना, जासु नेम व्रत जाई न बरना. राम चरण पंकज मन जासु, लुबुध मधुप इव तजै न पासु. बंदऊ लक्ष्मण पद जल जाता, शीतल सुभग भगत सुखदाता.
रघुपरि कीर्ति विमल पताका, दंड समान भयउ जस जाका। शेष सहस सिस जग कारण, जो अवतरे भूमि भय टारण। सदा सो सानुकूल रहमो पर, कृपा सिंधु सौमित्री गुणाकर। रिपुसूदन पद कमल नमामि, सूर सुशील भरत अनुगाम। महावीर बिनवउ हनुमाना, राम जासु जस आप बखान। प्रणवउ पवन कुमार, खलबन पावक ज्ञान घन। जासु हृदय आगार, बसहि राम सर चाप धर। कपिपति रीछ निसाचर राजा, अंगदादि जेकीस समाजा। बंदऊँ सबके चरण सुहाव, अधम शरीर राम जिन पाए। रघुपति चरण उपासक जेते, खग मृग सुर नर असुर समेते। बंदऊँ पंद सरोज सब केरे, जे बिनु काम राम के चेरे। सुख सनकादि भगत मुनि